નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન એનું ચેપ્ટર 3 જેનું નામ છે પ્રવાહ વિદ્યુત ની મિત્રો શરૂઆત કરી રહ્યા છે. મિત્રો, તમે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ભારોનો અભ્યાસ કરી ચૂક્યા છો. એના કારણે રચાતું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન નો અભ્યાસ કરી ચૂક્યા છો. ડાયપોલ અને એવી ઘણી બધી વિદ્યુત રચના તમે લોકો સોલ્વ કરી ચૂક્યા છો. મિત્રો, જે તમે પહેલા અને બીજા ચેપ્ટરની અંદર ચર્ચા કરી એ બધા વિદ્યુત ભારો સ્થિર વીજભારો, અને માટે તો એ શાસ્ત્રનું નામ પડ્યું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. મિત્રો, એના કરતા આપણે એક કદમ આગળ વધવાનું છે. ગતિમાન વીજભારો વિદ્યુત પ્રવાહનું સર્જન કરે. આ જે સ્થિર વીજભારો હતા પહેલા બે ચેપ્ટરની અંદર, એ વિદ્યુત ભારોને આપણે દોડતા કરવાના. મિત્રો, આપણે સુવાહકને ઓળખીએ છીએ. અવાહક મીન્સ ડાયલેક્ટ્રિક પદાર્થોને આપણે ઓળખી ચૂક્યા છીએ. ત્યારે મિત્રો, આપણે વિદ્યુત ભારોને હવે ગતિમાન કરવાના છે અને પ્રવાહ રચવાનો છે. મિત્રો, જેમ ઊંચાઈ ઉપરથી પાણી હંમેશા નીચાણ તરફ આવે છે, કોઈ સળિયાને એક બાજુથી ગરમ કરવામાં આવે તો ગરમી એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન પામે છે. તો વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે તમારે એવા કોઈ સોર્સની જરૂર તો પડશે જ. અને એ સોર્સ છે આપણી પાસે બેટરી, વિદ્યુત કોષો. તો આ કોષોની મદદથી આપણે વિદ્યુત ભારોને કેવી રીતે દોડતા કરાવી શકીએ છીએ, બેટરી દ્વારા કેવી રીતે દોડતા કરાવી શકીએ છીએ. અને વ્યવહારની અંદર દાખલા તરીકે વીજળી શું છે મિત્રો? તો વીજળીની અંદર જે અવકાશની અંદર જે કંઈ વીજભાર પડ્યો હોય અને એ વિદ્યુતભાર વાતાવરણમાં ગતિ કરી અને પૃથ્વી સુધી પહોંચે છે, એ પણ વિદ્યુત પ્રવાહ છે. તો મિત્રો, આપણે ખૂબ એક અગત્યનું ટોપિક તરફ જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. તો મિત્રો, ધ્યાનથી સમજો કે ચેપ્ટર બહુ લાંબુ છે, ખૂબ સારી વાતો અંદર સમજવા જેવી છે, અને એક એક ટોપિક એનો ખૂબ અગત્યનો છે. મિત્રો, વિદ્યુત પ્રવાહ ને જે આપણે 9મા ધોરણ 10મા ધોરણની અંદર ઉપયોગ કરી ચૂક્યા છીએ, એટલે હું સીધું જ તમને વાતો કરું છું કે વિદ્યુત પ્રવાહ I = Q/T. આ વિદ્યુત પ્રવાહનું સામાન્ય સૂત્ર. જો T બરાબર 1 એકમ લઈ લો, I = Q. તો મિત્રો, એની વ્યાખ્યા બહુ સ્પષ્ટ થઈ ગઈ. કોઈ પણ વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. મિત્રો, આ વિદ્યુત પ્રવાહ જે છે એ સળિયાના આડછેદને હંમેશા લંબ રૂપે વહેતો. એટલે વ્યાખ્યાને હું જરા સુધારું. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં તેના આડછેદને લંબ રૂપે પસાર થતા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. પણ મિત્રો, આ જે સૂત્ર છે એ સૂત્ર માત્ર સ્થાયી પ્રવાહ માટે જ સાચું.
સમય સાથે પસાર થતો વીજભારનો જથ્થો બદલાતો નથી એવા સંજોગોમાં જ તમે I બરાબર Q/T લાગુ પાડી શકો। चलो ओके मित्रों, विद्युत भारનો એકમ છે કુલમ, સમયનો એકમ છે સેકન્ડ, તો પ્રવાહનો એકમ થઈ ગયો કુલમ પર સેકન્ડ અને કુલમ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર। પણ મિત્રો વ્યવહારની અંદર માની લો કે સમય સાથે વીજભારનો જથ્થો બદલાતો વાહક તારમાંથી જ્યારે વીજભાર પસાર થતો હોય અને જે તે સમયગાળાની અંદર વીજભારનો જથ્થો જો બદલાતો રહેતો હોય તો એવા સંજોગોની અંદર મિત્રો I ઇઝ ઇક્વલ ટુ તમારે સૂત્ર વાપરવાનું છે dq/dt, વિકલનની ક્રિયા। સમય સાથે વીજભારનો જથ્થો બદલાય છે તો કે હા બદલાતો હોય તો તમે I બરાબર dq/dt સૂત્ર વાપરી અને તમે તે વિદ્યુત પ્રવાહની ગણતરી કરી શકો। ચલો મિત્રો ઓકે, ધ્યાન તમારી પાસે જો સ્થાયી પ્રવાહની વાત કરું તો આનું આ સૂત્ર તમે આવું લખી શકો ઇઝ ઇક્વલ ટુ q બરાબર Ne/t। આવું બે સૂત્ર, કારણ કે આ તો વીજભાર આરો વીજભાર છે તો q ઇઝ ઇક્વલ ટુ Ne, આપણે ક્વોન્ટમીકરણનો નિયમ જાણીએ છીએ Ne/t આવું સૂત્ર પણ લખી શકાય। આ સ્થાયી પ્રવાહ માટેના સૂત્રો। ચલો મિત્રો ઓકે, હવે I બરાબર dq/dt જ્યારે વીજભારનો જથ્થો સમય સાથે બદલાતો હોય તો એવા સંજોગોની અંદર હું આ સૂત્ર વાપરીશ। દાખલા માની લઈએ કે મને એક વાહક તારમાંથી પસાર થતો વીજભાર Q is equal to 3t square plus 2t plus 1 આપેલો છે। એક વાહક તારમાંથી પસાર થતો વીજભારનો જથ્થો મને આવો આપેલો છે, મને પ્રશ્ન પૂછે છે t બરાબર 3 સેકન્ડે પ્રવાહ શોધો। મને પ્રશ્ન પૂછ્યો છે તો પહેલી વસ્તુ મિત્રો આ કે આ વીજભાર સમય સાથે બદલાય છે તો કે હા, તો પછી તમારે પ્રવાહ શોધવાનો છે I ઇઝ ઇક્વલ ટુ dq/dt ઇઝ ઇક્વલ ટુ, હું આનું વિકલન કરી નાખું છું, બગડો આગળ આવી જશે 6t + 2। કેટલા સમય જોઈએ છે 3 સેકન્ડે, તો t બરાબર 3 સેકન્ડ મૂકી દઉં, 6 તરી 18 + 2 ઇઝ ઇક્વલ ટુ 18 + 2 ઇઝ ઇક્વલ ટુ 20 એમ્પિયર। પ્રવાહના મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર, નેનો એમ્પિયર આવા બધા વિવિધ એકમો છે મિત્રો, એ આપણે જાણીએ જ છે એટલે એની હું વધારે ચર્ચા કરતો નથી। ચલો મિત્રો I બરાબર dq/dt, ચલો મિત્રો હું આવું લખી શકું therefore dq is equal to I into dt। બરાબર છે, dq is equal to I into dt। અર્થ શું થાય, dt જેટલા સૂક્ષ્મ સમયમાં વાહકમાંથી પસાર થતો વીજભાર dq જેટલો છે। જો હું બંને બાજુ સંકલન લઈ લઉં, integration of dq is equal to integration of I into dt। તો therefore dq જેવા નાના પદોનો સરવાળો q is equal to integration of I into dt। મિત્રો કાલે મને પ્રવાહ આપેલો, માની લઈએ કે મને પ્રવાહ આપેલો હોય અને પ્રવાહ ઉપરથી જે તે સમયગાળામાં વાહક તારમાંથી પસાર થતો વીજભારનો જથ્થો શોધો। માની લઈએ મિત્રો મને એક સમીકરણ આપેલું છે, માની લો કે એ સમીકરણ આવું છે I is equal to 3t square plus 2t plus 1। પ્રવાહ જે સમય સાથે બદલાય છે, તો મને પ્રશ્ન પૂછ્યો છે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 3 સેકન્ડ દરમિયાન વીજભારનો જથ્થો શોધો।
પસાર થતો વીજભારનો જથ્થો કેટલો હશે? તો મિત્રો જો મને પ્રવાહ આપેલો છે, તો મિત્રો આપણે પાસે q નું સૂત્ર છે q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ I into dt 0 થી 3 છે, બરાબર છે। therefore q is equal to ચલો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 3 3t નો સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1 કૌંસની બહાર rb આપણે સંકલન આપણે આવડે જ છે is equal to ચલો 3t³ by 3 પ્લસ 2t નો સ્ક્વેર by 2 પ્લસ t સંકલન થઈ ગયું 0 થી 3 ચાલો મિત્રો કમ્પ્લીટ છે। અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરી નાખું, તગડો તગડો કેન્સલ, બગડો બગડો કેન્સલ, અપર લિમિટ લખું છું therefore q is equal to ચલો અપર લિમિટ મૂકું 3 3 કરી 9 કરી 27 વત્તા ચલો t નો સ્ક્વેર એટલે 9 વત્તા r નો 3 બરાબર છે। હવે મારે તો લોઅર લિમિટ તો 0 છે 0 0 0 minus 0 therefore q is equal to 9 ને 3 12 ને 27 27 વત્તા 12 9 39 કુલમ। ચલો કમ્પ્લીટ છે। જો I is equal to q by t is equal to ne by t આ સ્થાયી પ્રવાહ માટે વાપરવાનું, બરાબર છે। જ્યારે વીજભારનો જથ્થો સમય સાથે બદલાતો રહેતો હોય અને તમારે પ્રવાહ શોધવો હોય I બરાબર dq by dt, તમારે વીજભાર શોધવો હોય q બરાબર ઇન્ટિગ્રેશન ઓફ I into dt। મેં તમને બંને ઉદાહરણ આપ્યા છે, હવે એની અંદર જે તે ફેરફાર કરે એ પ્રમાણે તમારે કોક વખત આલ્ફાનું સમીકરણ આપે, બીટાનું સમીકરણ આપે, આલ્ફાની કઈ કિંમત આપે, બીટાની કઈ કિંમત આપે, એનો સમીકરણ આપે, બીનો સમીકરણ આપે, મેથડ મિત્રો સમજી લો। ચલો ઓકે મિત્રો, તો આ પ્રવાહ હવે મિત્રો ખૂબ કે પ્રવાહ રચવા માટે તમારે વિદ્યુત ભારોને દોરતા એટલે મિત્રો એક વસ્તુ બરોબર વાપરી લો, માની લઈએ કે મારી પાસે એક સુવાહક ટુકડો છે, આનો એક સુવાહક ટુકડો જેને આપણે વાહક તાર કહીએ, બરાબર છે। હવે સુવાહકની રચના આપણને બધાને ખબર જ છે કે સુવાહક પદાર્થોના જે પરમાણુઓ છે એ હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિઓ ધરાવે, એટલે બહુ સ્પષ્ટ વાત છે કે આ જે વાહકનો ટુકડો છે એની અંદર આવા અનેક કરોડોની સંખ્યાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ફરતા હશે। કેટલાક આમ જતા હશે, કેટલાક ઉપર જતા હશે, કેટલાક નીચે જતા હશે, કેટલાક આ બાજુ આવતા હશે, પણ ધાતુની સપાટીઓથી બહાર નીકળી શકતા નથી। કેમ? કારણ શું છે? તો કારણ મિત્રો એ છે કે જે પરમાણુઓથી એ છૂટો પડ્યો હશે એટલે એનો પરમાણુ જે છે એ તો પોતે ધન આયન બન્યો, સમજ પડે? એ ધન આયન એટલે ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે, એટલે કોકના કોક આયનના સંપર્કમાં આ ઇલેક્ટ્રોન આકર્ષી બળ ધરાવતો છે, એટલે એ ધાતુને છોડીને બહાર નીકળી શકતો નથી। નંબર 2 મિત્રો આયનો જે છે એ આયનો પાસે બધું જ છે, એની પાસે ન્યુક્લિયસો પણ છે, એની પાસે ઇલેક્ટ્રોનની બીજી જે કક્ષાઓ હશે એ કક્ષાઓ પણ છે, માત્ર બાહ્યતમ કક્ષામાંનો ઇલેક્ટ્રોન જ અંદરથી છૂટો થયો છે, બાકી બધું સ્ટ્રક્ચર એમનું એમ જ છે। આનો અર્થ શું થાય કે આયન કદમો ઘણો બધો મોટો હોય, આયન એ કદમો ઘણો બધો મોટો હોય, સાથે સાથે ખૂબ દળ ધરાવતો, કારણ કે ન્યુક્લિયસ તો આખું એના પાસે છે,
કદાચ તમે ઇલેક્ટ્રોનને નેગ્લિજિબલ દળ ગણી અને તમે કાઢો તો પણ એના પાસે તો આખું ન્યુક્લિયસ પડ્યું છે અને ન્યુક્લિયસમાં તો બધા ન્યુટ્રોન પણ છે અને પ્રોટોન પણ છે. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે? ખૂબ દળદાર છે મિત્રો આયન. એટલે આયનો જે છે આ ધાતુઓની અંદર એમના લેટિસ બિંદુઓ પર લગભગ સ્થિર હોય. મિત્રો ધ્યાનથી સમજો. હવે મિત્રો વાત આવી કે આ જે વાહકનો ટુકડો છે એ વાહકના ટુકડાની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત હશે. કેટલાક ઉપર જતા હશે, કેટલાક નીચે જતા હશે, કેટલાક આ બાજુ દોડતા હશે, કેટલાક આ બાજુ દોડતા હશે. છતાં મિત્રો આ વાહક તારને તમે પકડો છો તો તમને કરંટ લાગતો નથી. અંદર ઇલેક્ટ્રોનો દોડે છે, વીજભારો દોડે છે, છતાં આપણને કરંટ કેમ નથી લાગતો? તો મિત્રો ધ્યાનથી, કુદરતની એક સિમેટ્રી છે પાછળ કે જેટલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ જતા હશે એટલા જ સમયમાં એટલા જ ઇલેક્ટ્રોન ડાબી બાજુ જતા હશે. જેટલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન ઉપર જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન એટલા જ સમયમાં નીચે પડતા અને પરિણામે એનો જે સરેરાશ પ્રવાહ છે એની સરેરાશ સંખ્યા છે એ સરેરાશ સંખ્યા હંમેશા શૂન્ય અને માટે આપણને વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ જણાતો નથી. ચલો મિત્રો ઓકે, આનો અર્થ શું થયો કે મેં વાહક ઉપર એવું કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું નથી. એ વખતે આપણને આ વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ મળતો નથી. ચલો ઓકે, હવે મિત્રો માની લઈએ કે હું આ છેડા ઉપર એક ધન વીજભાર મૂકી દઉં છું અને આ છેડા ઉપર માની લો કે એક ઋણ વીજભારની કલ્પના. મિત્રો ધ્યાનથી સમજો હો, આ વાહક એમનો એમ જ છે. હું એક ધન વિદ્યુત ભારી તકતી જે છે એ તકતી માની લો કે અહીંયા ચોંટાડી દીધી છે. એ પ્રમાણે ઋણ વિદ્યુત ભારી તે તકતી મેં આ બાજુ આ છેડા ઉપર લગાવી દીધી. તો મિત્રો આ બે વિદ્યુત ભારો શું કરશે? મિત્રો ધ્યાન, માન લો કે હું અહીં ગાડી એક બિંદુ ધારું અને એ બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકી. એકમ ધન વીજભાર મૂકીશ તો આના કારણે એના ઉપર આ દિશા બળ લાગવાની અને આના કારણે આના ઉપર વળી પાછું આ દિશા બળ લાગવાનું. મિત્રો જો મેં ખાલી માત્ર ને માત્ર વાહકના બે છેડાઓ પર એક ધન વિદ્યુત ભારી અને બીજી ઋણ વિદ્યુત ભારી બે પ્લેટો મૂકી દીધી છે, બે તકતીઓ મૂકી દીધી છે. એનો અર્થ મિત્રો શું થાય? મેં વાહક તાર ઉપર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કર્યું કહેવાય. અને વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ દિશા મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો, ધન વિદ્યુત ભારથી હંમેશા ઋણ વિદ્યુત ભાર તરફ. એટલે થશે શું? આના ઉપર લાગુ પડતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ. હવે આમાં તમને ખબર ના પડતી હોય તો તમારે શું કરવાનું? અહીં ગાડી જે તે બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકી દેવાનો. તો આના કારણે અપાકર્ષી બળ લાગશે અને આના કારણે આકર્ષી બળ લાગશે. એટલે એની જે દિશા હમણાં મેં દોરી હતી એ દિશા તમને આવી મળતી. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ભૂતકાળના ચેપ્ટરમાં જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા આપણને કેવી રીતે મળે? તો જે તે બિંદુ પાસે એકમ ધન વીજભાર ઉપર લાગતા બળની દિશા એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા. તો મિત્રો એ જ છે. હવે શું થયું મિત્રો? આપણો જે વાહક તાર છે એ વાહક તાર હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. હવે આની અંદર કોણ કોણ છે? તો કે પેલા આપણા આયનો કે જે લગભગ પોતાના લેટિસ બિંદુઓ પર સ્થિર છે. અને બીજું કોણ છે? તો કે બીજા કે મુક્ત ઇલેક્ટ્રોન. તો મિત્રો ધ્યાનથી સમજો. હવે મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એટલે આપણે જાણીએ છીએ F E × E. જે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનો છે
એ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર F E જેટલું બળ લાગશે। હવે ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે અને નેગેટિવ હોવાના કારણે જે ઇલેક્ટ્રોન્સ આની અંદર મુક્ત છે એના ઉપર લાગતું વિદ્યુત બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાનું હશે। એટલે થશે શું મિત્રો ખબર છે, આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ પહેલા વિદ્યુત ક્ષેત્ર લાગુ નતું પાડ્યું ત્યારે કોઈ ઇલેક્ટ્રોન ડાબી બાજુ જતો હતો, જમણી બાજુ જતો હતો, ઉપર જતો હતો, નીચે જતો હતો। હવે એવું નહીં થાય। હવે બધા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ભાગશે, વહન પામશે અને માટે હવે આ વાહકતાની અંદર વિદ્યુત પ્રવાહનું સર્જન થશે। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો આવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા માટે આપણે અહીં ધન વિદ્યુત ભારની પ્લેટ મૂકી, આ બાજુ ઋણ વિદ્યુત ભારની પ્લેટ મૂકી, તો મિત્રો ખરેખર વ્યવહારની અંદર આપણું વિજ્ઞાન તો એટલું બધું આગળ વધી ગયું છે કે આપણે બેટરીની શોધ કરી નાખી છે, વિદ્યુત કોષોની શોધ કરી નાખી છે। તો વિદ્યુત કોષ અને બેટરી એ કરતા શું હશે, આપેલા વાહકતા ઉપર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે અને માટે એમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ઉપર વિદ્યુતીય બળ લાગે અને વિદ્યુતીય બળ લાગવાના કારણે એમની ગતિ થાય। એનું નામ છે વિદ્યુત પ્રવાહ। ચલો મિત્રો ઓકે છે, આગળ વધીએ। ચલો મિત્રો એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ છે સાયમન ઓહમ। મિત્રો ભૂતકાળમાં ઓહમનો નિયમ આવતો હતો, આજે પણ તમારે ઓહમનો નિયમ સાયમન ઓહમ નામનો એક જર્મન ભૌતિક શાસ્ત્રી જેને ઓહમનો નિયમ આપ્યો। નિયમ મિત્રો બહુ સરસ છે અને બિલકુલ સમજવા લાયક છે। સાયમન ઓહમે આ વાહક તારો જે હતા એ વાહક તારોની ના બે છેડાઓ પર જુદા જુદા વિદ્યુત સ્થિતિમાનના તફાવત લાગુ પાડી તેમાંથી વહેતો પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનો વચ્ચેનો સંબંધ પ્રસ્તાવિત કર્યો। તો પરિણામો એવું મિત્રો કહેતા હતા કે એમાંથી વહેતો જે પ્રવાહ છે એ વાહક તારના બે છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના હંમેશા સમપ્રમાણમાં રહેતો અને માટે એને નિયમ આવો કહેવાય। જરા ધ્યાનથી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ્યારે સ્થાયી પ્રવાહ વહેતો હોય, મિત્રો ધ્યાનથી, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી જ્યારે સ્થાયી પ્રવાહ I વહેતો હોય ત્યારે આ વિદ્યુત પ્રવાહ I એ વાહક તારના બે છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। આ ઓહમનો નિયમ છે પણ એને લિમિટેશન લીધેલી છે મિત્રો કે આ ઓહમનો નિયમ માત્ર નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ માટે જ છે અને નંબર 2 વાહકમાંથી સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે જ લાગુ પડે। મિત્રો એનો નિયમ એવો કહે છે કે V is proportional to I। Therefore V is equal to R into I। जो कैपिटल R મિત્રો છે એ આમ તો સપ્રમાણતાનો અચળાંક છે પણ એને કહેવામાં આવ્યો વાહક તારનો અવરોધ। તો અવરોધ R is equal to અવરોધને સૂત્ર કરતા બનાવો V upon I। મિત્રો R બરાબર V upon I એ વાહક તારનો અવરોધ સૂચવે છે। R is equal to V upon I। V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, I means વિદ્યુત પ્રવાહ છે। વિદ્યુત સ્થિતિમાનના તફાવતને મિત્રો જાણીએ છીએ, V નો એકમ છે વોલ્ટ, પ્રવાહનો એકમ છે એમ્પિયર। વોલ્ટ પ્રતિ એમ્પિયર is equal to મિત્રો ઓહમ। ઓહમનું સંકેત છે આ ઓરિજિનલ એકમ છે વોલ્ટ પ્રતિ એમ્પિયર
અને E ઇઝ ઇક્વલ ટુ ઓહમ. ચાલો મિત્રો કમ્પ્લીટ છે. તો R નું હું પારિમાણિક સૂત્ર પણ શીખવાડી દઉં છું સાથે સાથે. ચાલો ધ્યાનથી. વોલ્ટ શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ તો એક અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલ બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય છે. તો વોલ્ટ એટલે શું? જૂલ પર કુલમ ઇન્ટુ એમ્પિયર. I બરાબર Q બાય T જાણીએ. તો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. તો કુલમને અહીંયાથી કાઢું. કુલમને કાઢું તો E ઇઝ ઇક્વલ ટુ જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આવો એક ચલો આ જૂલ છે. પારિમાણિક સૂત્ર મૂકું છું. અવરોધનું R નું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 આ છે A2 અને આ છે T1. તો મિત્રો પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું. E ઇઝ ઇક્વલ ટુ m1 L2 T-3 અને A માઈનસ. ચાલો મિત્રો કમ્પ્લીટ. આનું નામ છે ઓહમનો નિયમ. R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. મિત્રો એના અંગેના ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા અને એ પ્રયોગો ઉપરથી મિત્રો ધ્યાનથી બરોબર સમજો. આ જે વાહક તારનો અવરોધ છે એ ત્રણ બાબતો ઉપર આધારિત છે એવા પ્રાયોગિક પરિણામો મળ્યા. નંબર 1, અવરોધ એ આપેલા પદાર્થના દ્રવ્યની જાત ઉપર આધારિત છે. તમે તાર તાંબાનો લીધો છે, પિત્તળનો લીધો છે, કાંસાનો લીધો છે, એલ્યુમિનિયમનો લીધો છે, તો દરેક તારના અવરોધો જુદા. તાંબાનો અવરોધ જુદો છે, પિત્તળનો અવરોધ જુદો છે, એલ્યુમિનિયમનો અવરોધ જુદો છે. તો નંબર 1 છે દ્રવ્યની જાત. અવરોધનું મૂલ્ય નંબર 1 છે દ્રવ્યની જાત. નંબર 2 છે તેનો આકાર. મિત્રો વાહક તાર જે છે એના જુદા જુદા આકારના તારો લેવામાં આવે તો પણ એનો અવરોધ બદલાઈ જાય છે, તેનો આકાર. અને નંબર 3 છે મિત્રો ધ્યાનથી તાપમાન. આકાર, તેનો આકાર મીન્સ એનું પરિમાણ. પરિમાણ, એનું પરિમાણ, તે કેટલો લાંબો છે, તે કેટલો જાડો છે, એની વાત કરેલી છે. તો અવરોધનું મૂલ્ય ત્રણ બાબત ઉપર આધારિત છે મિત્રો. એક છે દ્રવ્યની જાત, નંબર 2 છે તેનું પરિમાણ અને નંબર 3 છે તાપમાન. આ ત્રણેય રાશિઓ ઉપર અવરોધ આધારિત છે. તો પ્રયોગો મિત્રો શું સૂચવે છે? મિત્રો ધ્યાનથી બરોબર સમજો. ખૂબ ટૂંકા સમયની અંદર ઘણી બધી વાતો આની આવડી જશે. નંબર 1, R is proportional to L. મિત્રો કોઈ પણ વાહકતાનો અવરોધ એ એની લંબાઈના સપ્રમાણમાં. R is જેટલો તાર લાંબો એટલો વાહકનો અવરોધ વધારે. અને નંબર 2, R is proportional to 1/A. મિત્રો આડછેદનું ક્ષેત્રફળ જેટલું મોટું, માની લો કે તમે જાડો તાર લીધો, તો જાડો તાર એનું આડછેદનું ક્ષેત્રફળ વધારે છે તો એનો અવરોધ ઓછો. જેટલો તાર પાતળા તારનું આડછેદ મિત્રો નાનું હોય તો એનો અવરોધ વધારે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો R is proportional to L અને R is proportional to 1/A. બંને સમીકરણનો સમન્વય કરું તો R is proportional to L/A. ચલો મિત્રો કમ્પ્લીટ. તો પછી અચળાંક મૂકી દઉં. R is equal to rho L/A. મિત્રો ખૂબ અગત્યનું છે. જ્યાં રો જે છે મિત્રો, રો ઇઝ ઇક્વલ ટુ આપેલા વાહકની અવરોધકતા. આને અવરોધકતા
મિત્રો રો જે છે એ આપેલા વાહકની અવરોધકતા, જો અવરોધકતાને હું સૂત્ર કરતા બનાવું તો રો ઇઝ ઇક્વલ ટુ મારા પાસે સૂત્ર આવું આવશે RA બાય L. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો હું માની લો કે A ઇઝ ઇક્વલ ટુ 1 એકમ કરી નાખું અને L ઇઝ ઇક્વલ ટુ પણ 1 એકમ કરી નાખ્યું. મિત્રો મેં પરિમાણ ચોક્કસ કરી નાખ્યું. તો મારી પાસે જવાબ આવશે રો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ કે જો તમે વાહક તારનું એકમ આછેદ લો અને એની એકમ લંબાઈ લો અને એ વખતે એનો જે અવરોધ હોય એ અવરોધ આપેલા વાહકનો અવરોધકતા. એટલે એક વસ્તુ તો મિત્રો નક્કી થઈ ગઈ કે અવરોધકતા નામની ભૌતિક રાશિ જે છે એ પરિમાણ ઉપર આધારિત નથી. તમે તોંબુ 500 ગ્રામ લો, 200 ગ્રામ લો કે 1 કિલો લો, એની અવરોધકતા ના બદલાય, કારણ કે તો નિશ્ચિત પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ. અવરોધ બદલાય, ખ્યાલ આવે છે? અવરોધ બદલાય પણ અવરોધકતા, તાંબાની અવરોધકતા, પિત્તળની અવરોધકતા, કાંસાની અવરોધકતા એ ફિક્સ છે, કારણ કે એ નિશ્ચિત પરિમાણમાં શોધેલું છે. તો અવરોધકતાનું મૂલ્ય જે છે એ પરિમાણ ઉપર આધારિત નથી. આ દ્રવ્ય સાથે બદલાય, દ્રવ્યની જાત તમે બદલશો તો બદલાય, તાપમાન સાથે પણ બદલાય અને કંઈક અંશે દબાણ સાથે પણ બદલાય. મિત્રો ધ્યાનથી બરોબર સમજો. જે અવરોધકતા છે એ અવરોધકતા મારી પાસે રો ઇઝ ઇક્વલ ટુ RA બાય L આવી ગઈ. તો મિત્રો ધ્યાનથી R નો એકમ ઓહમ, અવરોધનો એકમ ઓહમ, R છે મીટરનો સ્ક્વેર ભાગ્યા મીટર. મીટર મીટર કેન્સલ. તો અવરોધકતાનો એકમ મિત્રો થઈ ગયો ઓહમ ઇન્ટુ મીટર. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો અવરોધનું પારિમાણિક સૂત્ર તો હમણાં મેં મેળવ્યું. તો અવરોધનું પારિમાણિક સૂત્ર અહીં ઘડી ઓહમ તો આવ્યો જ છે. આ મીટર એક L1 વધારાનો આવશે. આવશે મિત્રો? ચાલો, આ છે અવરોધકતા. મિત્રો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધકતાના વ્યસ્તને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. વાહકતાનો સંકેત છે સિગ્મા. તો મિત્રો સિગ્માનો એકમ શું થશે? સિગ્માનો એકમ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. અને મિત્રો ધ્યાનથી નોંધો, એનું નામ છે સાયમન ઓહમ. તો ઓહમ ઇન્વર્સ જ્યારે આવતા હોય ત્યારે તમે એની જગ્યાએ સાયમન લેટર વાપરશો એકમ તરીકે. તો આને ઘણી વખત એવું બોલાય છે સાયમન ઇન્ટુ મીટર ઇન્વર્સ. ચાલો મિત્રો કમ્પ્લીટ છે. તો ઓહમનો નિયમ આપી દીધો, ઓહમના નિયમની બધી જે કંઈ વાતો કરી છે મિત્રો ધ્યાનથી. અવરોધ, અવરોધકતા અને વાહકતા, આને રેઝિસ્ટન્સ કહેવાય, આને રેઝિસ્ટિવિટી કહેવાય, આને કંડક્ટિવિટી કહેવાય. વાહકતા, કંડક્ટિવિટી, રેઝિસ્ટિવિટી અને રેઝિસ્ટન્સ. ચાલો મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી બરોબર ઉતારી લો અને પછી ત્યાર પછી આગળ સમજીએ.